મહાનગરપાલિકામાં 60 બેઠક અને એમાંથી 48 પર ભારતીય જનતા પાર્ટીએ દબદબો બનાવી દીધો છે જૂનાગઢ મહાનગરપાલિકામાં। આમ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં આ પરિવર્તન થયું છે, પુનરાવર્તન થયું છે, પરિવર્તન ફૂંકાશે એવો કોંગ્રેસ આશાવાદ વ્યક્ત કરી રહી હતી, પણ એ આશાવાદ આ ઠંડીમાં ઠૂઠવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે। એક સમય હતો કે જ્યારે કોંગ્રેસની મજબૂત પકડ હતી, એ સતીશ કેપ્ટન એટલે કે સતીશ બિરડા હોય કે પછી ગિરીશ કોટેચા હોય, જ્યારે કોંગ્રેસમાં હતા ગિરીશ કોટેચા, એ વખતે જબરજસ્ત એક કોંગ્રેસની પકડ દેખાતી હતી, પણ એ પછી તોડફોડ થઈ, પક્ષ પલટા થયા, ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જાણે ખિલ્લો મારી દીધો હોય એવું લાગી રહ્યું છે। આ વખતની ચૂંટણીને જોતા પણ એ ખિલ્લો હવે મજબૂત થયો હોય એવું દેખાઈ રહ્યું છે। કેતન પાસેથી વિગત જાણીએ। કેતન, ચોક્કસ નુપુર કે જે રીતે 2019 ની વાત કરવામાં આવે તો 2019 માં 56 જેટલી બેઠકો તો ભાજપની આવી હતી। ખાસ કરીને આ વખતે બેઠકો ઘટાડો થયો છે। 48 બેઠકો પર ભાજપની ભવ્ય થઈ છે, 11 બેઠકો ઉપર જે છે કોંગ્રેસનો વિજય છે અને એક બેઠક છે તેમાં અપક્ષનો ઉમેદવાર જે છે જીત મેળવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર જે છે પાર્થ કોટેચા, તેમની હાર થઈ છે। ખાસ હારના કયા કારણો છે તે પણ જાણવા જરૂરી છે, કારણ કે જે તેની પેનલમાં તમે 3 જે ઉમેદવારો હતા તે વિજય થયા છે, પરંતુ એક પાર્થ કોટેચાનો જ હાર થઈ છે। ખાસ કરીને અત્યારના જે ભાજપના મતદારોમાં 100% ઘટાડો થયો છે, મતદાન પણ ઓછું થયું હતું, તેના કારણે પણ ક્યાંક તે ભાજપની સીટમાં ઘટાડો થયો તેવું લાગી રહ્યું છે। જીનુપુર, ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટી છે, પણ શાસન ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢમાં ફરી એકવાર દોહરાયું છે અને હવે જનતાની ઘણી બધી અપેક્ષાઓ છે, જનતાના ઘણા બધા પ્રશ્નો પણ છે। આશા છે કે એ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવશે અને કાયમી નિરાકરણ આવશે। આ બાજુ